ધાનેરા તાલુકાના સરહદી માંડલ ગામના પૂર્વ સરપંચે જરૂરી રજૂઆત કરી તંત્રનું ધ્યાન દોરવા માટેનો પ્રયત્ન કર્યો છે। ધાનેરા તાલુકામાં વર્ષ દરમિયાન અનેક જગ્યાએ મનરેગા યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની કામગીરી થાય છે, પરંતુ કેટલાક ગામોમાં સ્થાનિક આગેવાનોની સલાહ સમજણ વિના જ્યાં વરસાદી પાણીનો આવરો નથી તેવી જગ્યાએ તળાવ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, જેના થકી સરકારના લાખો રૂપિયાનો ઉપયોગ પણ નથી થતો અને વરસાદી પાણીનો સંગ્રહ પણ થતો નથી। આ જ રીતે ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા માંડલ ગામના પૂર્વ સરપંચે પાણીની વિકટ સમસ્યા સામે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે। માંડલ ગામમાં અત્યારે 50 જેટલા શ્રમિકો મનરેગા યોજના અંતર્ગત માટીકામ કરી રહ્યા છે, જે તળાવનું નામ નેબલી તળાવ છે। જો કે નેબલી તળાવ અગાઉથી ઊંડું તળાવ છે, સાથે તળાવની જમીન મરૂડ સાથેની હોવાના કારણે શ્રમિકો સરળતાપૂર્વક ખોદકામ કરી શકતા નથી। પૂર્વ સરપંચની રજૂઆત છે કે માંડલ ગામથી રાજસ્થાન રાજ્ય તરફ જતા માર્ગ પર હાથીબડા નામનું તળાવ આવેલું છે, જે તળાવ ચોમાસા ઋતુ દરમિયાન પાણીથી ભરાય છે। જો આ તળાવને હજુ ઊંડું કરવામાં આવે તો આસપાસના ખેડૂતોને તળાવ વરસાદી પાણીથી ભરાય તો પાણી બાબતે ફાયદો થાય તેમ છે। હા સાહેબ, અમારે જે તળાવનું કામ ચાલુ છે ને તે તો હવે પાણી પેલા તળાવે ઊંડું ખોદેલું છે અને અમારા વિસ્તારમાંથી મેં તળાવ બતાવ્યું ત્યાં સાહેબ પાણીની ખૂબ જ અછત છે, એટલે આ તળાવ ખોદવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, તો અમારા ખેતરોને આજુબાજુવાળાને લાભ થાય। અત્યારે જે કામ ચાલે એ કયો વિસ્તાર કહેવાય? અત્યારે કામ ચાલુ છે તે નેબલી તળાવ કહેવાય છે અને હું કહું છું તે હાથીબડા તળાવ છે। એ હાથીબડા તળાવ ખોદવા માટે હું આપ સાહેબને વિનંતી કરું છું કે ભાઈ હાથીબડા તળાવ ખોદાવો તો અમને કોઈ વાંધો નથી। કેટલો ફાયદો થાય? અમે જો એમાં ખૂબ સાહેબ ફાયદો થાય, એમાં પાણીની આવક ખૂબ જ સંગ્રહ થાય એમ હોય। સંકટ કેવું હોય પાણીનું આ વિસ્તારમાં? સંકટ ખૂબ સમસ્યા છે, 6 થી 7 ચકલા પાણી ચાલે છે, પાણીની અછત છે। પહેલાં 20 ચકલા ચાલતા, હવે 6 થી 7 ચકલા ઉપર આવી ગયા છીએ। તો તળાવ ભરાય તો કેટલો ફાયદો થઈ જાય? તળાવ ભરાય તો અમને 15 થી 20 ચકલાનો ફાયદો થાય ફરીથી। આ તળાવનું રિપેરિંગ કામકાજ થાય તો અમને ફાયદો ખૂબ થાય। શું નામ તમારું? નરપતસિંહ વી સોલંકી, માજી સરપંચ। ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં સ્થાનિક આગેવાનોની મદદથી જળ સંચય અને જળ સંગ્રહના કામો કરવામાં આવે તો પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમી રહેલા ધાનેરા તાલુકાના ખેડૂતોને ફાયદો થાય તેમ છે। વર્ષ દરમિયાન કરોડો રૂપિયા સિંચાઈ વિભાગ તેમજ મનરેગા યોજનામાં ખર્ચ થાય છે, પણ જળ બાબતનો ફાયદો નહિવત પ્રમાણમાં છે।